કન્યા રાશિવાળાઓ માટે આવતા 123 દિવસ એટલે કે 28 જાન્યુઆરી 2026થી લઈને 30 મે 2026 સુધી જો તમારી રાશિ કન્યા છે અથવા તમારો લગ્ન કન્યા છે તો આ સમયગાળો સામાન્ય નથી। આ તમારા જીવનનો એવો પડાવ છે જ્યાંથી તમારી આખી દિશા બદલાઈ શકે છે। અમારા પુરાણોમાં સમુદ્ર મંથનની કથા આવે છે। એક જ્યોતિષીની દૃષ્ટિએ તે ઘટનાને જુઓ। જ્યારે અમૃત નીકળ્યું ત્યારે રાહુએ રાહ નથી જોઈ। તેને ખબર હતી કે સુદર્શન ચક્ર તેનું અંત કરી શકે છે। મૃત્યુ નિશ્ચિત હતું, છતાં પણ રાહુની અંદર તે પાગલપણું, તે જુસ્સો હતો કે પરિણામ જે કંઈ પણ હોય, મને મારું લક્ષ્ય મેળવવું છે। અને અંતે શું થયું? માથું કપાઈ ગયા પછી પણ રાહુ અમર બની ગયો। 28 જાન્યુઆરીથી એ જ રાહુ તમારા છઠ્ઠા ભાવમાં એટલે કે શત્રુ, રોગ, ઋણ અને સેવાના ઘરમાં ગોચર કરી રહ્યો છે। આ તમારી કુંડળીનું પોતાનું સમુદ્ર મંથન છે। સમાજમાં મોટાભાગના લોકો તમને છઠ્ઠા ઘરનું નામ લઈને ડરાવશે। તેઓ કહેશે કે આ રોગ, દુશ્મની અને સંઘર્ષનો સમય છે। પરંતુ હું અહીં તમને ડરાવવા નહીં, પરંતુ એક અચૂક વ્યૂહરચના સોંપવા આવ્યો છું। જ્યોતિષ કોઈ જાદુટોણું નથી, આ શુદ્ધ ગણિત અને વિજ્ઞાન છે। અને આ ગણિત કહી રહ્યું છે કે આ 4 મહિનામાં સફળતાનું એવું દ્વાર ખુલવા જઈ રહ્યું છે જે કદાચ આવતા 18 વર્ષ સુધી ફરીથી નહીં ખુલશે। મિત્રો, હું આચાર્ય તેજસ શર્મા આપ સૌનું અમારા YouTube ચેનલ રાશિચક્રમાં સ્વાગત કરું છું। જો તમને અમારો વિડિયો ગમતો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આથી અમને આવા વિડિયો બનાવવાની પ્રેરણા મળે છે। આ ચર્ચામાં અમે હવાઈ વાતો નહીં કરીએ, અમે તે 3 તાર્કિક કારણોને સમજશું કે કેવી રીતે તમે આ ઉથલપાથલને તમારી સૌથી મોટી જીતમાં ફેરવી શકો છો। જો તમે આ ચર્ચાને અધૂરી છોડશો તો તમે માત્ર માહિતી નહીં પરંતુ તમારા જીવનને બદલવાની એક દુર્લભ તક ગુમાવી દેશો। તો ચાલો નક્ષત્રોની ભાષામાં તમારા આવનારા કાલને વિસ્તૃત રીતે સમજીએ। પ્રથમ કારણ છે બંધનોથી મુક્ત રાહુ। જુઓ, રાહુ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે। કુંભ રાશિનો સ્વામી કોણ છે? શનિદેવ। અને રાહુ શતભિષા નક્ષત્રમાં છે। જાણો છો શતભિષા નક્ષત્રનો સ્વામી કોણ છે? તે પણ રાહુ જ છે। અને સૌથી મોટી વાત એ છે કે શનિદેવ પોતે ક્યાં બેઠા છે? તેઓ બેઠા છે તમારા 7મા ઘરમાં, એટલે કે ભાગીદારી અને જીવનસાથીના ભાવમાં। તેનો અર્થ સમજો। રાહુ જે તમારી મહત્વાકાંક્ષા છે તેના પર શનિ, જે કર્મ અને દીર્ઘકાલીન સફળતાના દેવતા છે, તેમનો સંપૂર્ણ સહારો છે। શનિ રાહુને કહી રહ્યા છે, જાઓ, મેં તમને પરવાનગી આપી છે, જાઓ અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરો। છેલ્લા 18 વર્ષોમાં આવો સંયોગ બન્યો નહોતો। રાહુ પર કોઈ રોકટોક નથી, તે બંધન મુક્ત છે। તેથી આ સમય બહુ જ શક્તિશાળી છે। બીજું કારણ છે ગ્રહોની અવસ્થા। ડેટા અનુસાર જાન્યુઆરીથી મે સુધી રાહુ યુવા અવસ્થામાં રહેશે। એક યુવાન માણસમાં કેટલી શક્તિ હોય છે? તે થાકતો નથી, તે અટકતો નથી। એ જ ઊર્જા હવે રાહુ તમને આપવા જઈ રહ્યો છે। તે 100% પરિણામ આપશે। સારા હોય કે ખરાબ, પરિણામ સંપૂર્ણ મળશે। ત્રીજું કારણ છે છઠ્ઠા ઘરની મિસ્ટ્રી। કન્યા રાશિ માટે રાહુ છઠ્ઠા ઘરમાં છે। સામાન્ય રીતે જ્યોતિષીઓ કહે છે કે છઠ્ઠા ઘરમાં રાહુ રોગ અને શત્રુ આપે છે, ડર આપે છે। પરંતુ ડેટા કહે છે કે 2026માં કહાની અલગ છે। છઠ્ઠું ઘર અચાનક વિજયનું પણ છે, સ્પર્ધા જીતવાનું પણ છે, કારણ કે અહીં રાહુ શક્તિશાળી બની રહ્યો છે। આ રાહુ તમને ડરાવશે નહીં, પરંતુ તમને તે ગુપ્ત રસ્તો બતાવશે જ્યાંથી ઓછી સમયમાં મોટી સફળતા મેળવી શકો છો। તો આ છે તે પૃષ્ઠભૂમિ, તે મંચ જેના પર આવનારા 123 દિવસોની નાટકીય કહાની રમાશે। ચાલો હવે એક પછી એક તમારા જીવનના દરેક પાસાને ડીકોડ કરીએ। શરૂઆત કરીએ તમારી પાસેથી, તમારી માનસિકતા અને તમારા સ્વભાવથી। સાચું કહો, ગયા કેટલાક મહિનાઓથી શું તમને એવું નથી લાગતું કે તમે ઓવરથિંકિંગમાં ફસાઈ ગયા હતા? દરેક નાની વાતનું એનાલિસિસ કરતાં થાકી ગયા છો? એક અજીબ પ્રકારની પરફેક્શનની ઈચ્છા અને ચિંતા ભરેલો વલણ આવી ગયો હતો। તેનું કારણ હતું બુધનો પ્રભાવ અને ગુરુનો ગોચર। પરંતુ મિત્રો, 28 જાન્યુઆરીની સવારે બધું બદલાઈ જશે। જેમ જ જ્યાં રાહુ શતભિષાના પ્રભાવમાં મજબૂત થશે, તમારા અંદર એક આગ, એક જ્વાળા અનુભવાશે। તમે અચાનક ફોકસ્ડ અને સ્ટ્રેટેજિક બની જશો। તમારું મગજ 24 કલાક ચાલશે, રાત્રે ઊંઘ આવવી મુશ્કેલ થશે, કારણ કે તમે સતત પ્લાનિંગ। રાહુ છઠ્ઠા ઘરમાં છે, જે સંઘર્ષનું ઘર છે। તમે બહારથી શાંત દેખાશો, પરંતુ અંદર એક યોદ્ધા ઉકળતો રહેશે। લોકો તમને સમજી નહીં શકે। લોકો વિચારશે કે તમે એટલા સતર્ક કેમ છો, પરંતુ તમે વાસ્તવમાં તમારી આવનારી મોટી જીતની યોજના બનાવી રહ્યા હશો। સ્વાસ્થ્ય અંગે ડેટા મિશ્ર સંકેત આપી રહ્યો છે।
એક તરફ રાહુ તમને માનસિક રીતે મજબૂત બનાવશે, જૂનીથી જૂની સમસ્યાઓને તમે સરળતાથી સહન કરી લેશો, પરંતુ શારીરિક રીતે સાવચેત રહેવું પડશે. ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં નોંધ લેજો. 14 ફેબ્રુઆરીએ સૂર્ય કુંભમાં પ્રવેશ કરશે અને 23 ફેબ્રુઆરીએ મંગળ છઠ્ઠા ઘરમાં આવશે. તેનો પ્રભાવ તમારા પેટ, આંતરડા અથવા નર્વસ સિસ્ટમ પર પડી શકે છે. રાહુ વાયુ છે, તમને ગેસ, એસિડિટી અથવા અચાનક તણાવ પરેશાન કરી શકે છે, અને કારણ કે સૂર્ય કમજોર પડી શકે છે, તમારે તમારી ઇમ્યુનિટી અને ડાયજેશન પર કામ કરવું પડશે. પરંતુ ગભરાશો નહીં, કારણ કે શનિ 7મા ઘરમાં બેસીને સુરક્ષા કવચ બનાવ્યા છે. બસ તમારે બેદરકારી ન કરવી છે. હવે વાત કરીએ એ બાબતની જેની રાહ બધાને હોય છે, પૈસા. અહીં સ્થિતિ ખૂબ જ રસપ્રદ છે. એક તરફ રાહુ છે અને બીજી તરફ કેતુ છે. તમારા દ્વાદશ ઘરમાં કેતુ વિરાજમાન છે અને છઠ્ઠા ઘરથી રાહુ તે બીજા ઘરને પોતાની 9મી દૃષ્ટિથી જોઈ રહ્યો છે. આ એક ખેંચતાણ છે. રાહુ કહે છે, મને સેવામાંથી પૈસા જોઈએ, અત્યારે જોઈએ અને ઘણા બધા જોઈએ. કેતુ કહે છે, મને મોહમાયા નથી જોઈએ, હું સંતોષમાં છું. તેનું પરિણામ શું આવશે? ડેટા કહે છે કે 28 જાન્યુઆરીથી 30 મે વચ્ચે તમારા પાસે અચાનક ધન આવવાના પ્રબળ યોગ છે. પૈસા ક્યાંથી આવશે? કોઈ જૂનું ઇન્વેસ્ટમેન્ટ, નોકરીમાં પ્રમોશન, લિટિગેશન જીતીને, ઇન્સ્યોરન્સ ક્લેમ અથવા સ્પર્ધામાં ઇનામથી. જે લોકો નોકરી, સર્વિસ, હેલ્થકેર અથવા કોમ્પિટિટિવ ક્ષેત્રમાં જોખમ લે છે, તેમને રાહુ મોટો નફો આપી શકે છે. પરંતુ મિત્રો, સિક્કાનો બીજો પાસું પણ છે. કેતુ દ્વાદશ ઘરમાં છે. કેતુ છિદ્ર છે. જેટલી ઝડપથી પૈસા આવશે, એટલી ઝડપથી તે ખર્ચ પણ થઈ શકે છે. કેમ? કારણ કે ગુરુ તમારા 10મા ઘરમાં બેઠા છે. તમારા પૈસા મુસાફરી, હોસ્પિટલ, દાન અથવા વિદેશી ખર્ચોમાં જઈ શકે છે. આ સમયે લિક્વિડ કેશ તમારા હાથમાં ન રાખશો. જેમ જ પૈસા આવે તેને લોક કરી દેજો, એફડી કરી દેજો, સોનું લઈ લો અથવા પ્રોપર્ટીમાં મૂકી દો. જો પૈસા બેંક એકાઉન્ટમાં રહેશે તો તેનો ખર્ચ થવો નક્કી છે. એક વધુ વાત, બીજો ઘર વાણીનો પણ હોય છે. રાહુ અને કેતુનો પ્રભાવ તમારી જીભને તીખી બનાવી શકે છે. તમે સત્ય બોલશો, પરંતુ તમારો ઢંગ લોકોને ચૂભી શકે છે. ઘરમાં વાદવિવાદ થઈ શકે છે. તેથી આવતા 4 મહિના બોલતા પહેલા 2 વાર વિચારજો. હવે આપણે તમારા કરિયરને સમયના પાંજરે રાખીને જોઈએ છીએ. ડેટા અનુસાર આ સમગ્ર સમયગાળાને 2 ભાગમાં વહેંચી શકાય છે. ફેઝ 1 છે 28 જાન્યુઆરીથી 28 માર્ચ સુધી. આ એ સમય છે જ્યારે રાહુ શતભિષાના પ્રભાવમાં છે. આ ફેઝ રિસર્ચ, સર્વિસ અને બેકએન્ડ વર્કનો છે. જો તમે સ્ટુડન્ટ છો, ડોક્ટર છો, ટીચર છો અથવા એવું કામ કરો છો જ્યાં ડિટેલિંગ અને સર્વિસની જરૂર હોય, તો આ તમારો ગોલ્ડન પીરિયડ છે. તમારો ફોકસ કમાલનો રહેશે. તેમાં ફેબ્રુઆરી મહિનો ખૂબ ખાસ છે. ફેબ્રુઆરીમાં છઠ્ઠા ઘરમાં અનેક ગ્રહોનું સંયોગ બનશે. જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા પ્રમોશન ઈચ્છતા હો, તો 14 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી વચ્ચે ઇન્ટરવ્યૂ અથવા મીટિંગ શેડ્યુલ કરો. સફળતાનો દર ખૂબ ઊંચો છે. બિઝનેસમાં જો કોઈ નવી સ્ટ્રેટેજી અથવા સર્વિસ શરૂ કરવાની હોય, તો તે અત્યારે જ બનાવો. ફેઝ 2 શરૂ થશે 29 માર્ચથી અને ચાલશે 30 મે સુધી. અત્યાર સુધી તમે શાંતિથી જે મહેનત કરી રહ્યા હતા, હવે તે દુનિયા સામે આવશે. જો કોઈ ડીલ અટકી પડી હતી, તો તે ફાઇનલ થઈ જશે. પાર્ટનર્સનો પૂરતો સપોર્ટ મળશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. જે બોસ પહેલાં નુક્તાચીની કરતા હતા, હવે તમારી વાત સાંભળશે. કારણ કે રાહુ છઠ્ઠા ઘરથી 10મા ઘરને સપોર્ટ કરી રહ્યો છે. વિદેશી નોકરી અથવા સર્વિસ માટે આ સમય ખૂબ શુભ છે. જો સેક્ટરોની વાત કરીએ, તો હેલ્થકેર, ફાર્મા, આઈટી સર્વિસ, એજ્યુકેશન, લો અને એડમિનિસ્ટ્રેશનમાં કામ કરનારાઓ માટે આ સમય મોટી છલાંગ લગાવવાનો છે. હવે આપણે વિડીયોના સૌથી ક્રિટિકલ સેક્શન પર આવી ગયા. સંબંધો અને સાવધાની. ફેબ્રુઆરીનો મહિનો લવ લાઈફ માટે કોઈ બોલિવૂડ મૂવીથી ઓછો નહીં રહેશે. તમારા 7મ ઘરમાં શનિ બેઠા છે. સિંગલ્સ માટે સાચો સંબંધ બની શકે છે. આકર્ષણ સ્થિર રહેશે, પરંતુ કપલ્સ માટે હાઈ કમિટમેન્ટ સાથે હાઈ ડ્રામા પણ રહેશે. ઈગો ક્લેશ થશે. પરંતુ મિત્રો, 23 ફેબ્રુઆરી 2026ને કેલેન્ડરમાં માર્ક કરી લો. આ દિવસે મંગળ તમારા છઠ્ઠા ઘરમાં પ્રવેશ કરશે. ત્યાં રાહુ પહેલેથી બેઠા છે. મંગળ અને રાહુનો મિલન એટલે અંગારક દોષ, જે છઠ્ઠા ઘરમાં બની રહ્યો છે. તેનો અસર 3 જગ્યાએ પડશે. પ્રથમ, પતિ/પત્ની અથવા પાર્ટનર સાથે અચાનક ઝઘડા થઈ શકે છે. વાદવિવાદ કે અંતર સુધી જઈ શકે છે. તેથી શાંત રહો. બીજું, સ્કેન્ડલ. રાહુ છઠ્ઠા ઘરમાં રહસ્યો બહાર લાવે છે. જો તમે કોઈ હિડન વાત છુપાવી રાખી છે, તો પકડાઈ જવાનો ડર 100% છે. ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ, અકસ્માત. 23 ફેબ્રુઆરી પછી વાહન ચલાવતી વખતે રત્તીભર પણ બેદરકારી ન રાખશો. સ્પીડ ઓછી રાખો. હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરો. ઈજા અથવા સર્જરીના યોગ બની રહ્યા છે.
એક વધુ ચેતવણી જે ડેટા ટેકનોલોજી અંગે આપે છે. રાહુ શતભિષા નક્ષત્રમાં છે, જે રહસ્યોનું નક્ષત્ર છે. તમારો ફોન, લેપટોપ અથવા પ્રાઇવેટ ચેટ્સ લીક થઈ શકે છે. ઓફિસના ઈમેલ્સ ધ્યાનથી મોકલો. પાસવર્ડ્સ મજબૂત બનાવો. તમારું કોઈ જૂનું રહસ્ય બહાર આવી શકે છે જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે. સતર્ક રહો. હવે હું વાત કરવું ચાહું છું તેમના વિશે જે ડિટેલિંગ અને સર્વિસના ધણી છે. મારા ભાઈઓ અને બહેનો જે સર્વિસ સેક્ટર, હેલ્થકેર અથવા એડમિનમાં કામ કરે છે. ઘણીવાર રાશિફળમાં તમારી અલગથી વાત નથી થતી, પરંતુ કન્યા રાશિ માટે આ સમય સૌથી વધુ તમને અસર કરશે કારણ કે કન્યાનો સ્વામી બુધ છે અને તમે એનાલિસિસનું બેરોમીટર છો. જો તમે હોમમેકર અથવા સર્વિસ આપનારી છો તો આ 123 દિવસ તમારા માટે 3 મોટા બદલાવ લઈને આવી રહ્યા છે. ધ્યાનથી સાંભળો. સૌથી પહેલાં પાર્ટનર કનેક્શન. મિત્રો, શનિ તમારા સપ્તમ ઘરમાં બેઠા છે. જ્યોતિષમાં સપ્તમ ઘર જીવનસાથી અને પાર્ટનરનું હોય છે. ડેટા સ્પષ્ટ ઇશારો કરે છે કે આ સમયમાં પાર્ટનર અથવા સાસરિયા પક્ષ સાથે ગેરસમજ થવાના યોગ છે. રાહુ છઠ્ઠા ઘરમાં છે. શક્ય છે કે કોઈ વાત પર વિવાદ થઈ જાય. તમે કંઈક સારું કરવા જશો પરંતુ અર્થ ખોટો કાઢવામાં આવશે. આ સમયે સ્પષ્ટતા આપવા માટે ઊર્જા બગાડશો નહીં. શાંત રહો. આ રાહુનું ભ્રમ છે જે મે પછી દૂર થઈ જશે. બીજી વાત, હેલ્થ સેફટી. આ પોઈન્ટ લાઈફ સેવિંગ છે, ખાસ કરીને 23 ફેબ્રુઆરી પછી જ્યારે મંગળ છઠ્ઠા ઘરમાં આવશે. મંગળ આગ છે અને રાહુ હવા છે. તમારું ડાયજેશન અથવા નાની બીમારી પર ધ્યાન આપો. ડેટા કહે છે કે ઇન્ફેક્શન અથવા ઈજાના ચાન્સ હાઈ છે. જલ્દબાજી બિલકુલ ન કરો. પરંતુ મિત્રો, બધું નેગેટિવ નથી. રાહુ તમને એક બહુ મોટી શક્તિ પણ આપી રહ્યો છે. છઠ્ઠું ઘર સેવાનું છે. શું તમારા અંદર કોઈ એવો ટેલેન્ટ છે જે તમે દુનિયાથી છુપાવી રાખ્યો છે? કુકિંગ, ઓર્ગેનાઇઝિંગ, હેલ્થ ટિપ્સ અથવા ઓનલાઈન સર્વિસ? આ સમય છે એ ટેલેન્ટને બહાર લાવવાનો. રાહુ તમને વર્ક ફ્રોમ હોમ અથવા પાર્ટ ટાઈમ ઇન્કમ જનરેટ કરવામાં મદદ કરશે. તમે ઘર બેઠા કંઈક એવું શરૂ કરી શકો છો જેના કારણે તમારી અલગ ઓળખ બને. શનિ તમને સપોર્ટ કરી રહ્યા છે. જો તમે કોઈ ઓનલાઈન સર્વિસ અથવા કોર્સ શરૂ કરો તો પરિવારને આશ્ચર્ય થશે કે તમે એટલું આગળ કેવી રીતે નીકળી ગયા. અને છેલ્લી વાત, મેન્ટલ પીસ. કારણ કે ગુરુ તમારા દશમ ઘરમાં છે. તમારું મન વારંવાર પરફેક્શન માંગશે. ઘરના કામોમાં તમને લાગશે કે બધું પરફેક્ટ હોવું જોઈએ. આ ફિલિંગને દબાવો નહીં. ધાર્મિક કાર્ય અથવા યોગાની યોજના બનાવો અથવા દિવસમાં 15 મિનિટ ધ્યાન કરો. આ તમારા માનસિક શાંતિ માટે ઓક્સિજનનું કામ કરશે. મિત્રો, સમસ્યા છે તો ઉકેલ પણ છે. અમારા ઋષિમુનિઓએ ગ્રહોના પ્રભાવને બેલેન્સ કરવા માટે કેટલાક બહુ સરળ અને વૈજ્ઞાનિક ઉપાયો બતાવ્યા છે. આ 4 મહિનાને સફળ બનાવવા માટે તમને આ રેમેડીઝ કરવી છે. સૌથી પહેલો ઉપાય છે રાહુ માટે. રાહુનો તત્વ ધુમાડો છે. જો ઘરમાં નેગેટિવ એનર્જી વધી રહી હોય તો રોજ સાંજે ચંદન અથવા ગુગ્ગુળની ધૂપ સળગાવો. જ્યારે ધુમાડો ફેલાશે ત્યારે રાહુ શાંત થશે. સાથે ઓમ રાહવે નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. બીજો ઉપાય છે કેતુ માટે. કેતુ દ્વાદશ ઘરમાં છે જે ખર્ચ બગાડી શકે છે. રોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો. આ પ્રકાશ અંધકાર દૂર કરશે. અને એક કડક નિયમ, ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને સાફ રાખો. ત્યાં કચરો ન રાખો. ત્રીજો ઉપાય છે અંગારક દોષ શાંતિ માટે. 23 ફેબ્રુઆરી પછી હનુમાનજી જ તમારી રક્ષા કરશે. રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મંગળવારે કોઈ ગરીબને મીઠું ભોજન કરાવો. ચોથો ઉપાય છે પૃથ્વી તત્વ માટે. કન્યા રાશિ અર્થ એલિમેન્ટ છે. ઘરમાં તપાસો, ક્યાંય ગંદકી કે ક્લટર તો નથી ને? ક્લટરનો અર્થ છે પૈસાનો બ્લોકેજ. તેને તરત સાફ કરાવો. તો મિત્રો, અંતમાં એટલું જ કહું કે 2026ની શરૂઆતનો આ સમય જાન્યુઆરીથી મે એક રોલર કોસ્ટર રાઇડ હશે, પરંતુ ડરવાની કોઈ જરૂર નથી. શનિદેવ સપ્તમ ઘરમાં બેસીને ન્યાયાધીશની જેમ બધું જોઈ રહ્યા છે. જો તમારી નીતિ સાફ છે અને તમે મહેનત કરી રહ્યા છો તો છઠ્ઠા ઘરના રાહુ તમને નુકસાન નહીં પરંતુ એવી વિજય આપશે જે તમે સપનામાં પણ નથી વિચાર્યું. આ ધુમ્મસ છટશે અને તેની પાછળથી સૂરજ નીકળશે. બસ ચાલતા રહેજો, અટકવાનું નથી. મને આશા છે કે આ ડિટેલ્ડ એનાલિસિસ તમને ગમ્યું હશે. મેં પ્રયત્ન કર્યો છે કે દરેક નાનીથી નાની વાત તમારી સુધી પહોંચાડી શકું. જો તમને આ વિડિયો મદદરૂપ લાગ્યો હોય તો તેને લાઇક જરૂર કરો અને તમારા કન્યા રાશિવાળા મિત્રો સાથે શેર કરો. આવી જ જ્ઞાનવર્ધક વિડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પોતાનો ખ્યાલ રાખો, સતર્ક રહો અને સફળ બનો. જલ્દી મળીશું એક નવી વિડિયો સાથે. હર હર